વેલકમ ટુ ઇન્ડિયન ગોકુલ કેસ પેટ્રોલિયમ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ બ્લોગ. સલામ નમસ્તે, કેમ છો? મજામાં? મસ્ત મજાના ત્યારે સવારના પોરમાં મારે જવાનું છે દ્વારકા, નાગેશ્વર, શિવરાજપુર બીચ, એવા જે મોસ્ટ એક્સપેન્સિવ જે ફેમસ પ્લેસ છે ત્યાં ફરવા જવાનું છે. ને વાગી છે જે અત્યારના હવે 9 વાગવા આવ્યા છે ને 9 વાગી ગયા ને પાછું સાંજે કંઈ આવું રખડતો સાંજે પડી જાય. અને સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે જવાનું છે. બીજું કંઈક આપણે કંઈ કામ નથી કંઈ લેવાનું કે નથી કંઈ દેવાનું, બરાબર? તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલિए શરૂ કરते हैं. ફાઇનલી મિત્રો આપણે ગાડી મળી ગઈ અને રોડમાં ચડ્યા ભેગો ડાયરેક્ટ સીધી આપણે ગાડી મળી ગઈ. અહીંયા બાજુમાં જ ભેડ્યો છે એટલે શું કે ત્યાં વાહન ભેડિયાની ગાડી આવતા જતી. આ ભરતભાઈ આપણે મળી ગયા છે, આપણા ભાઈબંધ જ છે, સ્કૂલ ફ્રેન્ડ. ઓકે ભરત, મજામાં ને? હાલો તો દ્વારકા. બીજું ગાડી હણગારીને રાખી. રસ્તામાં આપણે આવી ગયા હતા ડીઝલ પંપે ડીઝલ પૂરવા માટે. ક્રિષ્ના ઇન્ફ્રા પ્રોજેક્ટ પડે ગાડીમાં અટાણ થાય છે ફૂલ ટાંકી નહીં પણ 4 લીટર નાખવાનું છે. આ ડમ્પરમાં આપણે જવાનું છે બેહીને, ડીઝલ ભરાઈ જાય એટલે ભાઈ નીકળી જાય ને આ સીધું આપણે શિવરાજપુર બીજે જ જા ગાડી. દ્વારકાથી આપણે 10 કિલોમીટર અહીંયા શિવરાજપુર આવી ગયા. ડમ્ફરમાંથી હવે ઉતરી ગયો હું અને શિવરાજપુર બીજ અહીંયાથી આ સીધો સિંગલ પટ્ટીવાળો રોડ સીધો અહીંયા જાય. પણ હવે ડમ્ફર ધામ જાય મીઠાપુર એટલે હવે આપણે અહીંયાથી કંઈક ગોતું જો. અહીંયાથી હવે 2 કિલોમીટર જ છે. હવે કંઈક જડી જાય તો ચડી જાય. મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ શિવરાજપુર બીજે. આ પાછળ બધી એની માર્કેટ છે. અંદર આપણે આ જાય આગળ આ બધું અહીંયા ખાવા પીવાનું, ચા નાસ્તો ના તે આડવરું બધું, કોસ્ટ્યુમ ને એવું બધું અહીંયા મળે. ये हजी पाछड़ है आगे है. तो ये है यहाँ का नज़ारा. અને અહીંયા ઘોડો ભાડે મળે, પછી અહીંયા બધું રાઇડિંગ કરવાનું અહીંયા ફૂલ ઓપ્શન છે. અહીંયા બધા એન્જોય કરી રહ્યા છે. અને આ પણ અહીંયા મળે તમને 4 વ્હીલર બાઇક મળે તમને હાંકવા માટે ભાડે. અહીંયા બધા લોકો એન્જોય કરી રહ્યા છે. જોઈ લે ચકરીમાં ફરક. તો આ છે આપણે અનિલભાઈ શું છે? મજામાં ને? मजा में. તો કેટલા લી એક રાइड ना તમે? एक आदमी को 500 रुपया है. एक आदमी का? दो आदमी का वो 1000 रुपीज लगेगा. सिंगल जाने में मजा है, डबल में पीछे वाले को मजा नहीं आएगा. हाँ अच्छा. हमारे पास पैरासूट भी है, जेट की राइड है. वो स्काई राइडिंग जो ऊपर जो जाता है उसका कितना लेते हैं? वो जो उधर सामने जो है ना वो वाला पैरास्लिंग. हाँ 1500 रुपीज. 1500 रुपीज. कुछ भी आज भी करो यार, बहुत महंगा हो यार. सर यहाँ का सब यूनियन पे चलता है, यूनियन है यहाँ पे सब. इधर यार कोई गरीब आदमी भी रहे आता है यार. गरीब आदमी देखो वो बाकी के लिए ना तो देखो बोट रहेगा, बोट 200 रुपया है. बोट राइड, टापू राइड का और वो 200 रेट है. ये देखो ये क्या बोलता है, डिस्को राइड है. डिस्को राइड. ये एक राइड है. ये सब दो बाकी का जो भी राइड है ना 200 रुपये. तो क्या बोले वो मिडिल क्लास लोग आते हैं तो उसके लिए सब 200 वाला ये लगा देते हैं. सबको 200. और बाकी ये 500 वाला. हाँ 500. और वो स्काई राइडिंग वाला ऊपर वाला वो 1500 रुपये. अच्छा ऐसा है. अभी देखो सब इंजॉय कर रहे हैं उधर. 200 वाला इंजॉय है. हाँ 200 वाला. ये 500 वाला. और वो क्यों अभी 1500 वाला कोई क्यों नहीं कर रहा अभी? ये अभी थोड़ा हवा के हिसाब से चलता है सब. अच्छा हवा के हिसाब से चलता है. अभी हवा नहीं है इसलिए जो सुबह अभी कस्टमर है ना, हाँ. वहाँ पे स्कूबा डाइविंग के लिए गए हैं ना, तो हाँ. अभी बाद में आएंगे वापस स्कूबा से आएंगे तो पैरासूट. हाँ अच्छा ऐसा है. इधर आज क्यों इतनी ट्रैफिक नहीं है ना? बहुत ट्रैफिक रहती है इधर. सुबह है ना सर 12-1 बजे के बाद ट्रैफिक बढ़ती है. हाँ अच्छा ऐसा है. अभी ये सब 200 वाला है ये सब.
इसमें तो 5-6 जन आ जाते होंगे। 8 लोग बैठ सकते 8 लोग। वहाँ जो भराई है બહુ વારી વ્યૂ મસ્ત આવે એક નંબર અહીંયા જો આ પેરાશૂટની રાઈડ છે આના 1500 રૂપિયા ચાર્જ લે આપણે આમાં જવાનું છે પણ હવે કંઈક સેટિંગ કરીએ અનિલભાઈ હારે किधर तक घुमाएगा वहाँ सामने तक एक ग्राउंड रहेगा बड़ा वाला बड़ा वाला वहाँ से स्टार्ट किया है ना उसको वहाँ से स्टार्ट करके फिर वहाँ से राउंड लगा के फिर इधर ही रख दो हाँ वहाँ बोट पे ही लैंड हो वो वीडियो शूट उधर से कर सकते हैं कि नहीं कर सकते वहाँ पे ऊपर boat ऊपर से भी कर सकते हैं ऊपर वहाँ जो वहाँ वही प्लेटफॉर्म से कर सकते हैं वहीं से बनता है હવે આપણે આમાં પેરેસિંગ રાઇડિંગમાં જવાનું છે પણ બીજી બોટ આવે એટલે જઈએ એક બોટ હમણાં ગઈ છે એ બોટ વહી જાય પછી આપણે આમાં બેહવાનું છે મિત્રો આપણે કોસ્ટ્યુમ પહેરી લીધું છે બસ જસ્ટ એન્ટ્રી લેવાની જ છે આપણે હવે લોકો બધા બ્રેક લીએ હે થોડીક વાર અહીંયા ઊભે ને પછી ગાડી આગળ ચાલુ કરે ઓહો ભટકાઈ ગઈ એક્સિડન્ટ થઈ ગયું उतरना है क्या उतरना है नहीं वहाँ आगे है ना आगे उधर पत्थर है उधर रख देने का मोबाइल हर को फीट पकड़ो जो है ना कहीं काम लेवाई जाए मस्त मजा नहीं मजा આવે એન્જોય કરવા પેરાસિલિંગ આવે वाह अभी इधर पत्थर आ गए अभी इधर उतर सकते हैं आप આ દરિયાને વચ્ચો વચ્ચે અહીંયા પાણા આવી ગયા ને પાણાને એક સ્ટેશન બનાવી દીધું અહીંયા લોકો અહીંયા બ્રેક કરી શકે ઊભી શકે ફોટો ફોટો પાડવો પાડી શકે એમ अब उतर जाओ कोई दिक्कत नहीं बदली गई हेयर स्टाइल बदली गई અહીંયા જો બધા લોકો ફોટો શૂટ કરી રહ્યા છે ને બેસી રહ્યા છે મસ્ત મજાનો એન્જોય કરી રહ્યા પબ્લિક અહીંયા વચમાં ટૂંકમાં એક બ્રેક સ્ટેશન જેવું થઈ ગયું અહીંયા વચમાં અહીંયા પાણા આવે ને એટલે માથી ટૂંકમાં આનું એક નિશાન બની ગયું કે માથી અહીંયા છે ને અહીંયા પાણા સુધી ટૂંકમાં લેવાનું 200 રૂપિયા ભાડું લે અને આ બધા જો અહીંયા ફોટો શૂટ કરી રહ્યા છે મારો મારો સિટી फोटो शूट થાય है 1 2 3 ओके मजा આવે ને બાકી એક નંબર માં ભાઈ 200 રૂપિયા આવે હાય આપણે હોડીના વસૂલ કરવાના છે હો ફેમસ થઈ જાય કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ આપણે હોડીના વસૂલ કરવાના કેટલા દીધા તમે કેટલા દીધા 200 તો 200 વસૂલ કરવાના છે આપણે વસૂલ થઈ જશે ઓ વસૂલ કરવાના છે પૈસા વસૂલ વાહ વાત છે જોજે પાણી નથી પડી ગયો ને ક્યાંક ઓલી પેરેસિંગ ની લાઇટિંગ માંથી માં 1500 રૂપિયા લે જોતા ખરી હા પૈસા જ છાપે અહીંયા પૈસા વસૂલ હા
વાત છે આ ભાઈ એક્ટર એવો ખરેખર મજા આવી ગયા ભાઈ ને બધાને મજા આવી ગયા ભાઈ ને બધાને બોલો 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 તો ખરી તમે કેમ બંધ થઈ ગયા હાલો હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે તો નીકળી બીજી 3-4 બોટ નીકળી ગઈ હવે આ પણ બોટ હવે નીકળે છે જો અહીંયાથી એન્જિન સ્ટાર્ટ કરીએ આ ભાઈ તો નીકળી જાય આપણે પાણી કેમ ચોખ્ખું છે એકદમ ક્લીન કાયદેસર પાણો દેખાયો આમાં ક્લીન ઓન ક્લીન હાલો એન્જિન સ્ટાર્ટ થઈ ગયો આપણે આગળ વયા જઈએ हम हमारा स्थान ग्रहण कर लेते हैं ગયો હવે આપણું સ્ટેશન જોઈ લ્યા આ સિંગલ રાઈડ છે ઓલી આ ફેમિલી રાઈડ કહેવાય આને હા અનિલભાઈ હા અનિલભાઈ અનિલભાઈ હાલો પૂરું अनिल क्या राइड की यार तुमने यार बहुत मजे है यार मजा आ गया बहुत बढ़िया यार वाह राइडिंग માટે જાય છે અનિલભાઈ ઓ અનિલભાઈ ઓય હો આકવાની છે આપણે હા હીરો એન્જિન સ્ટાર્ટ ઓહો આ મોજા ખરેખર ટાણી વેલી ઓલાયો ઓ ક્યાં પલ્લો કરી ગયો આટલી વારમાં હા હા પેટ્રોલ ની પાડે જ કાઢે ને છતાં આટલી વાર રહું ને મારી હોલી જે ઓડી જાય એમાં તો હજી અડધી કલાકમાં પૂગતા થાય આ તો 10 મિનિટમાં અહીંયા પુગાડી દીધું આવો આવો માટે બરાબર વાહ ધૂમ 3 હો वाह अनिल वाह ओ अनिल ये किससे चलती है बैटरी से या पेट्रोल से पेट्रोल से पेट्रोल एक राइड में कितना पेट्रोल लेती होगी एक राइड में 1 लीटर 1 लीटर एक राइड में 1 लीटर क्या बात है आधा लीटर से 1 लीटर आधा लीटर से तो इसका तो तुम वो केरबा बेरबा कुछ भर के रखते होगे पेट्रोल का 50 लीटर का टैंकी रहता है इसमें हाँ तो पूरे दिन चल जाता है 2-3 दिन चलता जाता है 50 लीटर डालेगा ना हाँ तो 60-70 राउंड होता है हाँ इतना ही अच्छा ऐसी बात है एक राइड ना 500 रुपया એટલે 1 લીટર પેટ્રોલ ભરે એટલે 400 રૂપિયા ભાઈને ચોખ્ખા વધે અહીંયા કમા શું કે અહીંયા પૈસા બહુ છાપે અટાણે આ બધી જો રાઈડોના અટાણે બહોથી સ્ટાર્ટિંગ થાય બહો તે સ્ટાર્ટિંગ થાય એટલે ઓલી સ્કાય રાઇડિંગની જો આ ઓલે પેરિસિંગ રાઇડિંગનું એ જો ઊંચું હવામાં ઉડે ને એના લીએ 1500 રૂપિયા એટલે ટૂંકમાં અહીંયા હે ને અને ખાવા પીવાની વસ્તુમાં એ ભાવ વધારે એટલે પૈસો છાપે જ છે અહીંયા બધા લોકો પબ્લિકને એન્જોય કરવા માટે શું પછી દઈ દઈએ પૈસા એને કંઈ નડે નહીં કે આ જો તમે અહીંયા બધા
આ જો 4 પૈણાવાળી બાઇક જામાં ઘૂમરા મારતો આના કંઈ 100 રૂપિયા લે ઊંટમાં ઘોડામાં બધું અહીંયા રાઈડું જ છે ટૂંકમાં અહીંયા બધી અને ખાવા પીવાનું ને હોટલ ને રેસ્ટોરન્ટ ને બધું અહીંયા છે બાજુમાં જ છે હા કિંગ હે આ છે અહીંયાનું મેન્યુ બહો પછી 1500 2000 ફિક્સ જ રેટ હોય બધો આના 2000 મોકા મૂકી દે આ રાઈડ છે સ્કૂબા ડ્રાઇવિંગ ને પેરીલિન્સ ને કંઈક તો યાર વ્યાજબી કરો યાર તમે હા ફિક્સ જ રાખવાનું હોય તમારે મેં ઓલા ભાઈને કીધું કે कुछ વ્યાજબી કરો તો કે वो क्या होता है कि વ્યાજબી હિન્દી મેં કીધું ગુજરાતી તો મેં ગુજરાતીમાં કીધું કંઈક વ્યાજબી કરો તો કે वो क्या होता है कि વ્યાજબી ફિક્સ જ રેટ હોય થોડુંક આપણે અહીંયા ફોટોશૂટ કરી લીધું અહીંયા આ ભાઈ ફોટોગ્રાફર હો ખરેખર ભાઈ આ ભાઈ પોઝે આ ભાઈ આપ્યો ને એના ચશ્મા મેં લીધા અને ફોટા એની જ પડ્યા શું છે કયું સિટી તમારું અમદાવાદ આ ભાઈ અમદાવાદથી સ્પેશિયલ અહીંયા ફરવા માટે જયો કે બીજા કંઈ કામ હવે ક્યાંનું તમારું ટ્રાવેલિંગ છે તમારું બેટ દ્વારકા જઈએ બસ બેટ દ્વારકા પછી અહીંયાથી સીધા છે અમદાવાદ દ્વારકા જઈએ તો સોમનાથ નથી જવું અહીંયા એવું હે ભલે હાલો તો આ છે અહીંયાની એન્ટ્રી ટિકિટ જો 30 રૂપિયા છે અહીંયા અને અહીંયા પાર્કિંગ એરિયો છે આ બધો અને હું તો ઓલા રસ્તેથી આવ્યો હતો એટલે ટિકિટ બીટ કંઈ અહીંયા દેવું હતું એમ નહોતો સીધો રસ્તો જ હતો અહીંયા એન્ટ્રી ગેટો અહીંયા આગળ છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરી દીધું શું કહેવું રહેશે તમારું મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ આપણે અહીંયાથી જ નેક્સ્ટ લોકેશનમાંથી જ આપણે ચાલુ કરવાના છે અને શિવરાજપુર બીચનું જે કાંઈ પણ બધું હતું એ બધું ઓલરેડી આપણે શૂટ કરી લીધું છે અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય થેન્ક્સ ફોર વોચિંગ